હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહેસાણાથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે, જ્યાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રેલવે પોલીસ સ્ટેશન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યો। ધારાસભ્ય મુકેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। જિલ્લા બીજેપી પ્રમુખ ગિરીશ રાજગોર પણ હાજર રહ્યા હતા, તો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રેલવે પોલીસ અને નાગરિકોએ રેલી યોજી હતી। હોમગાર્ડની મહિલાઓએ વેશભૂષા ધારણ કરી હતી અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। રેલવે પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, તો આ સાથે ગિરીશ રાજગોર પણ હાજર રહ્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણામાં હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણામાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા અને આ સાથે ગિરીશ રાજગોર પણ હાજર રહ્યા હતા। શું છે વધુ માહિતી? નિરાલી, ચોક્કસ જણાવ્યું કે મહેસાણા રેલવે સ્ટેશન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને તેમાં મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ। અને રેલવે પોલીસ અને નાગરિકો એ તિરંગા સાથે મહેસાણામાં રેલી યોજી હતી અને હોમગાર્ડની મહિલાઓ ભારત માતા અને શિવાજીના મહારાજની વેશભૂષા ધારણ કરી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા। અને કાર્યક્રમમાં ટેકવાન્ડો ગ્રુપ દ્વારા પણ સ્ત્રી સશક્તિકરણ ઇવેન્ટ કરાઈ હતી અને રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસકે રાવલ પણ નળિયા તોડ્યા હતા। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રેલવે પોલીસ સ્ટેશન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા।